છોટાઉદેપુર જિલ્લાની અંદર એસે પાસપોર્ટની પાછળ સરકારી હોળી આવેલી છે ને અહીંયા અમારે કાલે હોળીઓ હતી ને આજે અમારી ધૂળેટી છે. આદિવાસી ભાઈ બહેનો બધા આવેલા છે ને ખુશ એ કર્યા છે. આદિવાસીનો અમારે મોટો તહેવાર હોળી ધૂળેટી નો મોટો પણ એ વધારે ઉત્સવ છે ને અમારે એ છે. મારું સતીશ કુમાર આપસિંગ રાઠવા છે. જે અમે છોટાઉદેપુર જિલ્લામાંથી છેલ્લા 40 વર્ષથી અહીં દેખાય છે કે ચૂલો મેળો ભરાય છે. અહીંયા ચૂલો મેળો ભરાય છે અને મારી બાધા હતી કે અમે ચૂલમાં ઉતરીએ ને વર્ષોથી અહીંયા છે ને બધા ઉતારતા આવે છે. નાના છોકરાને લઈને અહીંયા ઉતારતા આવે છે અને જેની બાધા હોય એ પૂરી કરે છે. અહીંયા રાણા વિપુલ કુમાર રમેશભાઈ. આજે છોટાઉદેપુર જિલ્લામાં ચૂલનો મેળો છે અને અહીંયા જે આસપાસના ગામના જે શ્રદ્ધાળુઓ છે જે હોળી માતાને પૂજે છે તેઓ ઘણી બધી કારણોને લઈને માંદગી કે ગમે તે વસ્તુને લઈને બાધા માનતા રહેતા હોય છે. અને હોળી પછીના બીજા દિવસે જે ધૂળેટીનો દિવસ હોય છે મુખ્ય ધારામાં, પણ અહીંયા જે છે ચૂલના મેળાઓ થાય છે અને ચૂલના મેળાઓમાં હોળીના અંગારા ઉપર જે પણ શ્રદ્ધાળુઓએ માનતા લીધી હોય એ લોકો એ અંગારા ઉપર ચાલી અને પોતાની માનતાને બાધા જે છે પૂર્ણ કરતા હોય છે. सेजल राठवा समझ करे. आज जो होली के उत्सव पर, जो धुलेटी के उत्सव पर जो देखने में यहाँ मेला आयोजन किया जा रहा है, तो सभी आदिवासी भाई बंधुओं को, यहाँ के निवासियों को मेला बनाते हुए देख के बहुत ही आनंद हो रहा है. और ये मेरे लिए भी एक गर्व की अनुभूति है कि सब लोग यहाँ साथ में आके मुझे ये सब देखने का मौका मिल रहा है. तो इनका जो कल्चर है वो उसको संभाल के रखने की कोशिश की जा रही है. और जिस तरह से यहाँ यूनिक चीज़ें मिल रही है देखने को, जैसे अंगारों पे चल रहे हैं, अलग अलग वेशभूषा में आए हुए लोग, तो बहुत ही अच्छा लग रहा है. આપ અત્યારે જોઈ રહ્યા છો છોટાઉદેપુરની અંદર હોળીના બીજા દિવસે પરંપરાગત મુજબ આગલે દિવસના અંગારા જે હોય છે એની અંદર આદિવાસીઓ ખુલ્લા પગે ચાલતા હોય છે. આ પરંપરા વર્ષોથી થતી હોય છે. રાજા મહારાજ વખતથી અત્યારે લોકશાહીમાં પણ ચાલુ જ છે. હું અહીંયા પ્રોપર છોટાઉદેપુરનો છું, પાછળ જ રહેવાસી છું. નાનપણથી અમે દેખીએ છીએ આ લોકો પોતાની શ્રદ્ધાપૂર્વક જે બાધાને માનતા રાખે છે એ પરિપૂર્ણ થાય અને આ રીતે અગ્નિની અંદર એ લોકો ઉઘાડા પગે ચાલે છે, પણ એમને કશું થતું નથી. રાકેશ પટેલ, છોટાઉદેપુર.